फ्रेंड नमस्कार। माननीय वडाप्रधान नरेंद्र मोदीए पीएम जनधन एकाउंट योजनाમાં 10 વર્ષ પૂરા થવા પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે। આ સાથે તેમણે છેલ્લા 10 વર્ષમાં પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા અને આ ખાતામાં કુલ કેટલી રકમ છે તેની પણ માહિતી આપી હતી। તેમણે આ યોજનાને દેશના લોકો માટે સામાન્ય વાત ગણાવી હતી। આ યોજના હેઠળ અત્યાર સુધી કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે તેની પણ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને જાણકારી આપતા હોય કહ્યું છે કે છેલ્લા દાયકામાં 53 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં 2,31,000 રૂપિયા જમા થયા છે। વિશેષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશના દરેક નાગરિકોને બેંક સેવાઓનો લાભ આપવાનો ઉદ્દેશ્ય સાથે જનધન યોજના શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 53 કરોડથી વધુ ખાતાઓ આ હેઠળ ખોલવામાં આવ્યા છે। નાણામંત્રીના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષમાં ગરીબો માટે 53.13 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને લગભગ 80% ખાતાઓ કાર્યરત છે। પીએમજેડીવાય યોજનાને સફળ ગણાવવા નાણામંત્રીએ કહ્યું કે માર્ચ 2015માં તેની શરૂઆત થઈ પછી ખાતા દીઠ સરેરાશ બેલેન્સ 1,065 રૂપિયા હતું અને હવે તે વધીને 4,352 રૂપિયા થઈ ગયું છે। હવે જોઈએ માહિતી જનધન ખાતાના ફાયદાઓ શું છે। જનધન ખાતામાં ઘણી બેંકમાં ખોલાવવામાં આવેલા બચત યોજનાનો કરતા અલગ છે અને તેના ફાયદાઓ પણ અદ્ભુત છે। વાસ્તવમાં જનધન ખાતામાં જમા રકમ પર પાત્ર વ્યાજ મળતું નથી, પરંતુ આ ખાતા ખોલવાથી ખાતા ધારકને 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ મળે છે। એટલું જ નહીં, તેને 30,000 રૂપિયાનું લાઈફ કવર પણ ઉપલબ્ધ છે। બેંક ખાતાઓથી વિપરીત જનધન ખાતામાં લઘુત્તમ બેલેન્સની કોઈ મર્યાદા નથી। તેના બદલે લાભાર્થીઓને 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ મળે છે। વર્ષ 2014માં મોદી સરકારે જનધન યોજના શરૂ કરી હતી કે બેન્કિંગ સેવાઓનો લાભ દેશના દરેક નાગરિકો સુધી પહોંચે। જનધન ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે। કોઈ પણ ભારતીય નાગરિક આ યોજના હેઠળ ખાતું ખોલાવવા માટે અરજી કરી શકે છે। અરજદારની ઉંમર ઓછામાં ઓછી 10 વર્ષ હોવી જોઈએ તેમજ તમે કોઈ પણ નજીકની બેંકમાં જઈ અથવા કોઈ બેંક મિત્ર દ્વારા જનધન ખાતું ખોલાવી શકો છો। વિશેષમાં જોઈએ તો જનધન ખાતું ખોલાવવા માટે કયા કયા પુરાવા જોશે તો આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર આઈડી અથવા પાસપોર્ટ સરનામું પુરાવો જોશે। આધાર કાર્ડ, વીજળી બિલ, રેશન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર પણ છે જનધન ખાતા માટે 1811-0001 તેનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે। કોઈ પણ સુવિધા માટે કોઈ પણ લાભ જોતો હોય તો આ મોબાઈલ નંબર ઉપર કોલ કરી માહિતી મેળવી શકો છો। તો મિત્રો જનધન ખાતાને લઈ કોઈ અન્ય માહિતી માટે તમે નજીકની બેંકનો સંપર્ક કરવાનો રહેશે। હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપશો। જય હિન્દ, જય ભારત।